હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ, આજના આપણા વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ બીકોમ સેમેસ્ટર 5 પેપર નંબર 3 કોર સબ્જેક્ટ. કોર એટલે મુખ્ય વિષય, ફરજિયાત વિષય, બિઝનેસ મેથેમેટિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક 1. એમાં યુનિટ નંબર 4 વિશે આપણે જોવાના છે સેમ્પલિંગ. સેમ્પલિંગને ગુજરાતીમાં કહેવામાં આવે છે નિદર્શન. આ 15 માર્કનું ચેપ્ટર રહેશે. પેપરની અંદર આ ચોથો પ્રશ્ન આવશે ઇન યુનિવર્સિટી એક્ઝામમાં, બરાબર. કાં તો એ પ્રેક્ટિકલ હશે, કાં તો એ થિયરી હોઈ શકે, બરાબર. 15 માર્કનો પ્રશ્ન પૂછે એટલે 8 માર્કની થિયરી હોય, 7 માર્કનો દાખલો હોય, અથવા 7 માર્કની થિયરી હોય, 8 માર્કનો દાખલો હોય, અથવા બની શકે 15 માર્કનો એક બી દાખલો આપે. એટલે સિલેબસમાં કોઈ એવી એક્સપ્લેનેશન આપેલી છે નહીં, એટલે આપણે થિયરી પ્લસ પ્રેક્ટિકલ બંનેની તૈયારીમાં રહેવું પડે. આ વિડીયો લેક્ચરની અંદર હું તમને આ સેમ્પલિંગની જે 3 મેથડ છે, પ્રેક્ટિકલ સમ એમાં કયા પ્રકારના પૂછાશે, બરાબર, એના વિશે આપણે સ્ટડી કરવાના છે આ વિડીયો લેક્ચરની અંદર. પેપર સ્ટાઇલ શું રહેશે તો કે મેં આગળ જણાવ્યું હોય એમ તમને, કાં તો થિયરી 7 માર્કની, કાં તો પ્રેક્ટિકલ 8 માર્કનો એક સમ, બરાબર. એવી રીતના 15 માર્કનું વેલ્યુએશન થાય, અથવા એનાથી રિવર્સ, થિયરી 8 માર્કની, 7 માર્કનો પ્રેક્ટિકલ, અથવા બીજો બી એક વિકલ્પ બને 15 માર્કનો એક સમ બી પૂછી નાખે ને અથવામાં એક 15 માર્કની થિયરી બી આવી શકે, બની શકે, હોઈ શકે. ખ્યાલ આવે છે? રિક્વાયર્ડ ફોર્મ્યુલા ફોર ધ સેમ્પલિંગ. સેમ્પલિંગ એટલે શું? સેમ્પલિંગને નિદર્શન કહેવામાં આવે છે. સમષ્ટિમાંથી જે આપણે એકમો પસંદ કરીએ ને, બરાબર, અભ્યાસ સંબંધિત તમામ બાબતો હોય એને સમષ્ટિ કહેવામાં આવે છે. સમષ્ટિમાંથી ચોક્કસ પદ્ધતિ પ્રમાણે તમારે અમુક સેમ્પલ લેવાના હોય. જેમ કે ઘઉંનું એક બાચકું હોય, એનું તમારે મૂલ્યાંકન કરવું છે કે ઘઉંની ક્વોલિટી કેવી છે. તો તમે બધાય ઘઉંનું ટૂંકમાં અવલોકન નથી કરતા. શું કરશો? ઘઉંના ટૂંકમાં ગમે એક છેડેથી છે, તમે ઘઉંના થોડાક સેમ્પલ કલેક્ટ કરશો, એના આધારે તમે ચકાસણી કરશો. જેવી રીતના, જેવું કે બીજું એક્ઝામ્પલ આપું, તમારા શરીરની અંદર કોઈ બી એવી બીમારી છે, બીમારી જાણવી છે, બરાબર, તો તમારું ડૉક્ટર બ્લડ ટેસ્ટ કરવાનું કહે કે નહીં, બરાબર. તો બ્લડ શું બધાય આખા ટૂંકમાં હાથમાંથી ને પગમાંથી ને ટૂંકમાં માથા ફાંયથી ને બધાય ટૂંકમાં લોહી કલેક્ટ કરે નહીં, બટ એક ઠેકાણેથી શું તો કે તમારા હાથમાંથી એક લોહીનું એક થોડું ઘણું સેમ્પલ લેવામાં આવશે એમએલમાં, બરાબર. એનું પરીક્ષણ કરવામાં આવશે, ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે લેબોરેટરીની અંદર. એના ઉપરથી તમને લોહીમાં કઈ કઈ બીમારી છે એના વિશેનો તમને ખ્યાલ આવી જાય, ક્યાં કયા તત્વો ઉપરથી ખ્યાલ આવ્યો. એટલે આને કહેવામાં આવે છે સેમ્પલિંગ કહેવામાં આવે છે. જેમ કે બીજું એક્ઝામ્પલ હજી આપું, કોઈ બી ધોરણમાં અભ્યાસ કરતા 500 વિદ્યાર્થીઓ, મીન્સ કે કોઈ બી એક કોલેજ છે, કોલેજની અંદર 500 વિદ્યાર્થી છે, બરાબર. આ વખતે એક એડમિશનનું એક પોર્ટલ નવું આવ્યું છે, ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ. એની ઇફેક્ટિવનેસ, અસરકારકતા જાણવી છે. એ જાણવું હોય તો 500 વિદ્યાર્થી જે તે કોલેજમાં આ વર્ષમાં નવા દાખલ થયા, તો 500 વિદ્યાર્થીનું તમે ઓબ્ઝર્વેશન કરવું બહુ અઘરી બાબત થઈ જાય. તો એમાંથી શું તો કે અમુક વિદ્યાર્થીને લેવાનું, 500માંથી 50 વિદ્યાર્થીને લેવાના. હવે 50 વિદ્યાર્થી લેવા છે તો કઈ મેથડથી લેવા, બરાબર, તો એ એક ક્વેશ્ચન થાય. એના માટે આ સેમ્પલિંગનો મેથડનો યુઝ કરવામાં આવે છે. સેમ્પલિંગ એટલે ખ્યાલ આવ્યો? હા. Required formula for the calculation of sampling. There are 3 method of the sampling following are result. સેમ્પલિંગ ગણવાની કેટલી તો કે 3 પદ્ધતિઓ છે. ફર્સ્ટ ઓફ ઓલ સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ, બરાબર, સાદી પદ્ધતિ, બરાબર. બીજી છે સ્ટેટિસ્ફાઈડ રેન્ડમ સેમ્પલિંગ. પછી ત્રીજી છે સિસ્ટમેટિક સેમ્પલિંગ. એક્ઝામની અંદર એક તમારે પ્રશ્ન હશે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગનો, એના હાથવામાં, અથવા બીજો પ્રશ્ન હોઈ શકે સ્ટેટિફાઈ રેન્ડમ સેમ્પલિંગ મેથડનો. અને સિસ્ટમેટિક સેમ્પલિંગ મેથડ છે એ બહુ કંઈ પૂછાતી છે નહીં, પણ સહેલી છે, એનો અભ્યાસ કરવો જરૂરી છે, બરાબર, સિલેબસમાં હોય માટે. મેથડ વાઇઝ ફોર્મ્યુલા, 3 મેથડ છે સેમ્પલિંગ કલેક્ટ કરવા માટેની, બરાબર. એના મેથડ વાઇઝ ફોર્મ્યુલા અલગ અલગ ડિસ્ક્રાઇબ કરી ગયેલા છે. સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગનું હશે પહેલાં તો. સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ વિથ રિપ્લેસમેન્ટ. એના પાછા 2 પ્રકાર આવે છે. સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ મેથડ હોય, બરાબર, એની અંદર 2 પ્રકાર આવે છે, વિથ રિપ્લેસમેન્ટ, વિથઆઉટ રિપ્લેસમેન્ટ. એટલે એને કહેવામાં આવે છે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ વિથ રિપ્લેસમેન્ટ. વિથ રિપ્લેસમેન્ટ એટલે અમુક અવલોકન પાછું પુનરાવર્તન થાય, અને વિથઆઉટ રિપ્લેસમેન્ટ અવલોકન પુનરાવર્તન થતું નથી. અને એને શોર્ટ નેમ શું છે તો કે SRSWR, સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ વિથ રિપ્લેસમેન્ટ, બરાબર. VY બાર
પછી મેથડનું નામ લખ્યું છે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ વિથ રિપ્લેસમેન્ટ, બરાબર. એનું ફોર્મ્યુલા શું છે? વી ઓફ વાય બાર એટલે વેરિયાન્સ, બરાબર. n-1 યાદ રાખજો ખાસ, બરાબર. વિથ રિપ્લેસમેન્ટ હોય તો કેપિટલ N-1 ડિવાઇડેડ બાય કેપિટલ N ઇન્ટુ સ્મોલ n ઇન્ટુ શું કરવાનું? એસ સ્ક્વેર, બરાબર. એસ એટલે પ્રમાણિત વિચલન, બરાબર, સ્ટાન્ડર્ડ ડેવિએશનનો વર્ગ, અને એ સ્ક્વેર એટલે શું થઈ જાય? વેરિયાન્સ, વિચરણ થઈ જાય છે. આ બધું કેવી રીતના આવશે? પ્રેક્ટિકલ સમ આવશે તો ખ્યાલ આવશે. પહેલાં તો આ બધા ફોર્મ્યુલા તમને નોટ કરી લેવા જોઈએ અને યાદ રાખી લેવા જોઈએ. હવે બીજું ફોર્મ્યુલા આવે છે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ વિથઆઉટ રિપ્લેસમેન્ટ. વિથઆઉટ રિપ્લેસમેન્ટ આવે ત્યારે ફોર્મ્યુલા શું થાય? વી વાય બારનું સિમ્પલ રેન્ડમ વિથઆઉટ રિપ્લેસમેન્ટનું. તો કે વાં જો કંઈ ફોર્મ્યુલામાં ફેર નથી, ખાલી n-1 હતા ને અહીંયા શું થઈ જાય? કેપિટલ N માઇનસ સ્મોલ n થઈ જાય છે, અને ડિવાઈડ બાય જે ઉપરનું ફોર્મ્યુલા છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર પ્રેઝન્ટ થયેલું સેમ ફોર્મ્યુલા છે. એ સ્ક્વેરનું પછી ફોર્મ્યુલા, એ સ્ક્વેર એટલે શું? તો કે ઈ ગોતવા માટેનું ફોર્મ્યુલા શું? તો કે અહીં મારી થોડીક મિસ્ટેક થઈ એટલે થોડુંક ચેકો દેખાશે તમને. એ સ્ક્વેર એટલે શું? તો કે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઈડ બાય કેપિટલ N-1 ઇન્ટુની સાઇન સિગ્મા વાય સ્ક્વેર, બરાબર, માઇનસ n ઇન્ટુ કેપિટલ N ઇન્ટુ સિગ્મા વાય બારનો સ્ક્વેર, બરાબર. ખ્યાલ આવે છે? આને શું કહેવામાં આવે છે? એ સ્ક્વેરને એ સ્ક્વેર બી કહેવામાં આવે છે, અને ઈ ઓફ વાય બારને વાય બાર બી કહેવામાં આવે છે. આ કેની મેથડ, કઈ મેથડના ટૂંકમાં ફોર્મ્યુલા હતા? તો કે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગના. હવે આવે છે સ્ટ્રેટિફાઈડ સેમ્પલ રેન્ડમ મેથડ. એના ફોર્મ્યુલા બે જ છે. વાય બાર ST ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N1 વાય બાર 1 પ્લસ કેપિટલ N2 વાય બાર 2, બરાબર, ડિવાઇડેડ બાય N1 પ્લસ N2, બરાબર. ખ્યાલ આવે? ટૂંકમાં જેટલા સેમ્પલ આપેલા હોય એટલું તમારે વધારતું જ, મીન્સ કે આમાં અમુક વાર 3 આપેલું હોય તો તમારે 3 કરતું જવાનું, બરાબર. પછી વી, આ હતું ખાલી વાય બાર STનું. પછી વી એટલે વેરિયાન્સ વાય બાર ST. આ જે વેરિયાન્સ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું, વાય બાર ST ગોઈતું ને એનો વેરિયાન્સ. તો એનું ફોર્મ્યુલા શું થઈ જાય? તો કે 1 ડિવાઇડેડ બાય n સ્ક્વેર ઇન્ટુ, પછી આ મોટો કાઉન્સ કરવાનો N1, બરાબર, પછી અંદર લખવાનું N1 માઇનસ N2 કાઉન્સ પૂરો કરવાનો S1 સ્ક્વેર પ્લસ N2 કાઉન્સમાં લખવાનું N2 માઇનસ, બરાબર, કરવાના સ્મોલ કાઉન્સ પૂરો કરીને S2નો સ્ક્વેર કરવાનો. એવી રીતના ટૂંકમાં ઓબ્ઝર્વેશન હોય તો 3નું કરવાનું. ડિવાઇડેડ બાય કરતું જવાનું, જેટલા ઓલા આવતા જાય ટૂંકમાં પાર્ટ એને જો નીચે હંમેશા છેદમાં સ્મોલ n1 લખવાના, 2 હોય 2, 3 હોય તો 3 લખવાના. હવે n એટલે શું? N1 2 વગેરે તો બુકની ક્વેશ્ચનની અંદર આપેલા છે, પણ n નહીં આપેલું હોય. n એટલે ટોટલ કેનો? તો કે તમને સ્મોલ N1 અને N2 આપેલા હોય, N3 આપેલા હોય, ત્રણેયનો ટોટલ 2 આપેલા હોય તો 2નો ટોટલ બરાબર શું થઈ જાય? n થઈ જાય છે, બરાબર. ખ્યાલ આવે છે? એટલે આ બી તમારે એક નોટ કરી લેવાનું રહેશે. સિસ્ટમેટિક સેમ્પલ મેથડ. સિસ્ટમેટિક સેમ્પલ મેથડમાં શું ફોર્મ્યુલા થાય છે? તો કે વાય બાર SS લખ્યું છે. SS શું સૂચવે છે? તો કે સિસ્ટમેટિક સેમ્પલિંગ મેથડ. એનું ફોર્મ્યુલા શું? તો કે વાય બાર થાય છે, બરાબર. વાય બાર એટલે સિગ્મા વાય ડિવાઇડેડ બાય n એટલે સિગ્મા તમને વાય બાર મળી જાય. પછી વી વાય બાર SY, બરાબર. SY એટલે સિસ્ટમેટિક સેમ્પલિંગ, બરાબર. 1 ડિવાઇડેડ બાય K, બરાબર. પછી મોટો કાઉન્સ K એટલે શું? તો કે K એટલે કેપિટલ N ડિવાઇડેડ બાય સ્મોલ n એટલે તમને K મળી જશે. એ લખતા મારાથી અહીંયા ભૂલાઈ ગયું છે. શું? K એટલે કેપિટલ N ડિવાઇડેડ બાય સ્મોલ n એટલે K મળી જશે. સિગ્મા વાય બાર સ્ક્વેર માઇનસ K ઇન્ટુ વાય બારનો સ્ક્વેર. ખ્યાલ આવ્યો? ખબર પડી? આ આટલા ફોર્મ્યુલા હતા, આ તમારે નોટ કરી લેવા જરૂરી છે. 25 સમમાં તમને ખ્યાલ આવશે. આજના આપણે આ વિડીયો લેક્ચરની અંદર આ ફોર્મ્યુલા વિશે જોયા. હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરશું પ્રેક્ટિકલ સમ વિશે. આ સ્ક્રીન ઉપર હું તમને ક્વેશ્ચન મૂકીશ, સાથોસાથ એનો આન્સર સોલ્યુશન સહિત, બરાબર, હું તમને સમજાવતો જઈશ. થેન્ક યુ.